નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। હાંસોટના સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ગણાતા પપ્પુ ખોખરની ધરપકડ, તો અન્ય 4 આરોપીઓની પણ સુરતમાંથી ધરપકડ। કુલ 14 પૈકી 6 આરોપીઓ જેલ ભેગા। હાંસોટના સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં ઝડપાયેલ મુફ્તી અબ્દુલ્લાનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। દારૂલ ઉલૂમમાં અભ્યાસ અર્થે આવતા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ। મુફ્તી અબ્દુલ્લા પર ચારે તરફથી ફિટકાર। અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી શ્રમજીવી પરિવારના 7 માસના બાળકનું અપહરણ। કેશવ રાઠવા નામનો ઈસમ અપહરણ કરી ગયો હોવાનું બહાર આવ્યું। સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાતા ભરૂચ અંકલેશ્વરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। હાંસોટના સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપી ગણાતા પપ્પુ ખોખર સહિત અન્ય 5 આરોપીની ધરપકડ કરી છે। હાંસોટના નામચીન સાબિર કાનુગાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। આ બનાવમાં સોપારી આપનાર મુફ્તી અબ્દુલ્લા પોલીસ ગિરફમાં આવ્યા બાદ ધરપકડનો દોર શરૂ થયો છે। સાબિરની હત્યા માટે મુફ્તીએ હાંસોટના જ અને સાબિરના કટ્ટર હરીફ પપ્પુ ખોખરને સોપારી આપી હતી। આ બનાવમાં નાસ્તા ફરતા પપ્પુ ખોખરની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પપ્પુ ખોખર તેના અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત નિવાસસ્થાને આવવાનો હોવાની માહિતીના પગલે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી, જેમાં તે ઘરે આવતા તેની ધરપકડ કરી લેવાઈ હતી। આ બનાવમાં અન્ય 4 આરોપીની સુરત પોલીસે સુરતના લિંબાયત વિસ્તારમાંથી ધરપકડ કરી છે, જેમાં અહમદ અકા, સાજીદ અકા, મજીદ અકા અને શહજાદ કાઉનો સમાવેશ થાય છે। આ ચારેય આરોપી પર ગુનામાં મદદગારી કરવાનો આરોપ છે। આ ચકચારી બનાવમાં અત્યાર સુધી કુલ 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 8 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આજ રોજ રાતના એવી હકીકત મળેલી કે મોહમ્મદ સફી જે ઉર્ફે પપ્પુ છે એ પોતાના ઘર કાપોદ્રા ખાતે જ્યાં એપાર્ટમેન્ટમાં રહે છે અને ત્યાં આવવાનો છે, તો ત્યાં વોચમાં હતા એ દરમિયાન એ આવતા અને એને પકડી લેવામાં આવેલ છે। હાંસોટના સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં ઝડપાયેલ મુફ્તી અબ્દુલ્લા હાંસોટ દારૂલ ઉલૂમમાં અભ્યાસ અર્થે આવતા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। હાંસોટના સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં ઝડપાયેલ મુફ્તી અબ્દુલ્લાની ધરપકડ બાદ તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પણ આરોપ લાગ્યો હતો અને આ જ કારણે સાબિર કાનુગાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું। જ્યારે હાંસોટ પોલીસ મથકે મુફ્તી અબ્દુલ્લાને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને હાંસોટ દારૂલ ઉલૂમના જે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું તેને મેડિકલ ચેકઅપ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। હાંસોટ પોલીસે મુફ્તી અબ્દુલ્લાની સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાંસોટ દારૂલ ઉલૂમમાં અભ્યાસ અર્થે આવતા બાળકો પાસે નરાધમ મુફ્તી અબ્દુલ્લા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હતો, જેની વિડીયો ક્લિપ પણ ફરતી થઈ હતી। આ અંગે સાબિર કાનુગાને જાણ થતાં તેણે વિરોધ નોંધાવ્યો હતો, આથી જ મુફ્તી અબ્દુલ્લાએ તેની સોપારી આપી તેની હત્યા કરાવી નાખી હતી। પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભોગ બનનાર 2012ના અંતથી 2016 સુધી હાંસોટ ખાતે દારૂલ ઉલૂમ ખાતે ઇસ્લામિક શિક્ષણ લેવા આવેલો। આ દરમિયાન દારૂલ ઉલૂમના ટ્રસ્ટી અને વ્યવસ્થાપક મુફ્તી અબ્દુલ્લા મોહમ્મદ પટેલના હોય તેનું જાતિ શોષણ કરેલું, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું અને બદકામ કરેલું, જેની તપાસ ચાલે છે। ભોગ બનનારનું મેડિકલ સારવાર અને મેડિકલ કરાવવા માટે અહીંયા આવ્યા છે અને ગુનાની તપાસ ચાલુ છે, પુરાવા એકત્ર કરવામાં આવશે। અંકલેશ્વર જીઆઈડીસીની પ્રતિન ચોકડી વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારના 7 માસના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે। પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી મનીષાબેન અલ્કેશ ભુરિયા ગત તારીખ 16ના રોજ તેમના 7 માસના પુત્ર રાજને લઈને પ્રતિન ચોકડી વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા। મજૂરી કામ દરમિયાન 7 માસના પુત્ર રાજને નજીકની પાયોનીર બેકરી સામે સુવડાવ્યો હતો। તે દરમિયાન કોઈ કિસમે તેનું અપહરણ કરી જતા મનીષા ભુરિયાએ પોતાના 7 માસના પુત્રના અપહરણ અંગેની શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે તપાસ હાથ ધરતા છોટાઉદેપુર જિલ્લાનો કેશવ વેસ્તા રાઠવા 7 માસના રાજનું અપહરણ કરી લઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જે દરમિયાન 16/6/2017ના 4:15 વાગ્યાના સુમારે કોઈ ઈસમ તેને ઉપાડી અપહરણ કરી લઈ ગયેલ, જે અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જે અંગે હાલ તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન આરોપીનું નામ કેશવભાઈ વિસ્તાભાઈ રાઠવા નાનું જે છોટાઉદેપુર તાલુકા જિલ્લાનું જણાઈ આવેલ અને જેની હાલ તપાસ ચાલુ છે।
સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધની કામગીરી પૂર્ણ થતાં ભરૂચ ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ભરૂચ શહેર અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કસક કાર્યાલય સ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી આ પળની ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા, રાજેશ ચૌહાણ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોની અંદર આખું સપ્તાહ એ નર્મદા માતાની અને નર્મદા નદીની ઉજવણી કે આ ડેમનું જે કાર્ય થયું છે દરવાજા બંધ કરવાનું, એને આખા અઠવાડિયા તરીકે એનો ઉજવવાનો પણ જ્યારે નિર્ણય કર્યો છે, ત્યારે આ રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી અને તમામ મંત્રીશ્રીઓને પણ હું અભિનંદન આપું છું. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાતા અંકલેશ્વર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની પરવાનગી મળતા ગતરોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 30 જેટલા દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા આ ઐતિહાસિક પળની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આ ક્ષણની ઉજવણી કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આજે એનો શુભારંભ કરાવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન અને હસ્તરેખા સમાન નર્મદા નદીના આજે દરવાજા મૂકવાના લીધે નર્મદા નદી એ ગુજરાત માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. અને અમે આજે અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી એ આ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને એને આવકાર્યું છે. અને નરેન્દ્ર મોદી સાહેબ અને વિજય રૂપાણીજી સાહેબનો અમે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વતી આભાર માનીએ છીએ. અંકલેશ્વરના વાલિયા રોડ પર ટ્રક ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા સાયકલ સવારનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ સામે પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર GJ1BY5572ના ચાલકે અજાણ્યા સાયકલ સવારને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ GIDC પોલીસ મથકમાં કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક સાયકલ ચાલકની ઓળખ શરૂ કરવામાં આવી છે. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો. રવિવારના રોજ ભરૂચની SVMIT કોલેજના સેમિનાર હોલ ખાતે કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું, જેમાં ધોરણ 12 સાયન્સ પછી કયો કોર્સ કઈ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ થકી કારકિર્દી ઘડી શકાય તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સેમિનારમાં કોલેજના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર સેમિનારમાં નીલમ પટેલ, વૈશાલી પટેલ, ડોક્ટર SJ થાન અને ડોક્ટર જીગર ગુર્જર, પ્રોફેસર નયન સોની, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં વિભાજન એટલે ઇન્ફિરિયોરિટી નથી એમાં, પણ એ મોડ ઓફ ફંડિંગ અલગ છે. પેલી જે છે તે ડાયરેક્ટ સેન્ટ્રલ દ્વારા ચલાવવામાં આવે છે, MHRD જે એને આખું ફંડિંગ કરે છે પહેલી લેવલે. છેલ્લી જે છે તે યુનિવર્સિટી સ્ટેટ ફંડેડ છે અને એની અંદર અમુક સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટનો પણ સમાવેશ થાય છે. એટલે મોડ ઓફ ફંડિંગ અને એ બધી રચનાઓમાં થોડો ડિફરન્સ છે. ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા ગ્રામ તીર્થ યાત્રા પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. ભરૂચ શહેરના કસક સર્કલ સ્થિત આનંદ કોમ્પ્લેક્સના હોલ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર અને ગાયત્રી પરિવાર ભરૂચના સંયુક્ત ઉપક્રમે ગ્રામ તીર્થ યાત્રા પ્રશિક્ષણ શિબિર યોજાઈ, જેમાં શાંતિકુંજ હરિદ્વારના આગેવાન વિનોદભાઈ ભટ્ટ અને જયેશભાઈ બારોટે પ્રશિક્ષણ પૂરું પાડ્યું. આ શિબિરમાં 200થી વધુ તાલીમાર્થીઓએ લાભ લીધો હતો. સદર શિબિરમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સભ્યો અને આમંત્રિતો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાતે સાત ઋષિઓની પરંપરા ત્યાં ચાલે. તમે પ્રવેશો એટલે બે બાજુ બગીચા છે, ત્યાં ઔષધિઓ વાયેલી છે. ચરક ઋષિની સંહિતા છે. ચરક ઋષિની પરંપરા ત્યાં જોવાની છે આપણે, કે ભાઈ ચરક ઋષિ આપણને શીખ્યું છે કે આ ઔષધિઓ તરીકે આનો ઉપયોગ કરો, એલોપેથીને જોઈ લો. ત્યાંથી આગળ આવતા તો નાલંદા કક્ષ આવતો અને નાલંદા કક્ષની અંદર સંગીત શીખવવામાં આવતું. એટલે નારદ મુનિની પરંપરા ત્યાં.
ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર ખાતે આ મનોરથનું આયોજન કરાયું। ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તાર સ્થિત શ્રીજી મંદિર ખાતે 11,1100 આમના મનોરથના કાર્યક્રમનું આયોજન કરાયું, જેનો વિસ્તારના ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભરૂચ તાલુકાના મક્તમપુર વિસ્તારમાં આવેલ શ્રીનિકેતન રેસી પ્લાઝા ખાતે કબીબી બેકરીનું ઉદ્ઘાટન કરાયું। તારીખ 18મી જૂનના રોજ શહેરના મક્તમપુર વિસ્તાર સ્થિત શ્રીનિકેતન રેસી પ્લાઝા ખાતે કબીબી બેકરી શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારના સભ્યોના હસ્તે રિબિન કટિંગ કરી શોપનું ઉદ્ઘાટન કરાયું। આ પ્રસંગે આમંત્રિતો પરિવારજનો કૃણાલભાઈ ભૂમિકા પટેલ, ભરતભાઈ રાણા તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। એક નજર समाचार पूर्ण करता पहला मुख्य समाचार पर फरी एक नजर। हांसोटना साबिर कानुगा हत्या प्रकरण में मुख्य आरोपी गणाता पप्पू खोखरनी धरपकड़ तो अन्य 4 आरोपीओनी पण सूरतमांथी धरपकड़। कुल 14 पैकी 6 आरोपीओ जेल भेगा। हांसोटना साबिर कानुगा हत्या प्रकरण में झड़पायेल मुफ्ती अब्दुल्लाનું सृष्टि विरुद्धનું कृत्य। दारूल उलूमમાં અભ્યાસ અર્થે આવતા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ। મુફ્તી અબ્દુલ્લા પર ચારે તરફથી ફિટકાર। અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી શ્રમજીવી પરિવારના 7 માસના બાળકનું અપહરણ। કેશવ રાઠવા નામનો ઈસમ અપહરણ કરી ગયો હોવાનું બહાર આવ્યું। સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાતા ભરૂચ અંકલેશ્વરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। તો હતા ત્યાં સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।